રાત્રે યશોદાથી રહેવાનો નહીં. પથારીમાંથી ઊભી થઈને પગથારે બેહી અને ચોધાર આંસુએ માં જશોદા રુદન કરતી હતી. કૃષ્ણ જોઈ ગયા. લાલાએ પાછળથી આવીને માની આલિંગન કર્યું. માં તું શું કામ રોવે છે? શું થયું તને? રડતી રડતી જશોદા એક જ શબ્દ બોલી, બેટા તું કાલે જઈશ, તું જતો રહીશ, પછી હું શું કરીશ? મારું શું થશે? આલિંગન આપતા કૃષ્ણએ જશોદાના કાન પાસે શબ્દ કીધો તો માં કાલે જવાનો છું હું, પણ પાછો આવવાનો છું. પાછો આવવાનો શબ્દ જશોદાને એટલો આનંદ આપી ગયો કે આનંદના અતિરેકમાં જશોદા પૂછવાનું ભૂલી ગઈ કે બેટા ક્યારે પાછો આવીશ. અને આ શબ્દ ઉપર ભાગવતના મહાત્માઓ એવો અર્થ કાઢે છે કે કૃષ્ણએ કીધું માં આ જન્મમાં કદાચ સમય મળે ન મળે તો આવતા જન્મે સંભવામી યુગે યુગે, હું તો હરેક યુગમાં આવું છું ને. સવાર થયું, જલ્દી જલ્દી લાલાને તૈયાર કર્યો, પીતાંબર પહેરાવ્યું, મોર પીછવાળો મુકુટ ધારણ કરાવ્યો. આ બાજુ રોહિણીએ બળભદ્રને નીલાંબર પહેરાવ્યું, અક્રૂરજીએ રથ જોડ્યો, નંદબાબા રથારૂઢ થયા, આખા ગોકુળનો સમાજ આંગણામાં એકત્ર થયો. કૃષ્ણ રથારૂઢ થયા, બલભદ્ર બેઠા અને અક્રૂરે હાથમાં લગામ લીધી. એ વખતે ગોકુળના સમાજને મીટ માંડી નાખો સમાજ, ગોપી ગોવાળિયા ઉભા હતા. એમાં ગોપીઓથી રહેવાનું નહીં. અક્રૂરને કીધું, અક્રૂર હવે તે નક્કી જ કર્યું છે અમારા પ્રભુને લઈને જવાનું, લઈ જા ભાઈ, લઈ જા, અમે તને કોણ રોકવા વાળા? પણ એક કૃપા કરતો જા અક્રૂર, એક કૃપા કરતો જા. અક્રૂરને એમ કે કંઈક મદદ કરું. શું છે ગોપીઓ બોલો? અક્રૂર અમે તારા રથની આગળ સૂઈ જઈએ, તું અમારા ઉપરથી તારા રથને ચલાવીને જતો રહેજે. કૃષ્ણ વિરામા પછી તડપી તડપીને અમારે મરવું ન પડે. અક્રૂર તડપી તડપીને મરવું ન પડે. અને રીતસરની ગોપીઓ રથની સામે સૂઈ ગઈ હતી. નંદ બાબાએ હાકલ કરી, આ બધું શું નાટક છે? ખબરદાર, બધી ઊભી થઈ જાઓ. રાજાનો હુકમ માનવો પડે. ગોપીઓ બધી ઊભી થઈ ગઈ. અક્રૂરજીએ રથની લગામ લીધી, ઘોડાએ ચાલવાની શરૂઆત કરી. પૃથ્વીના ઉપર એક આટો પૈડું ફર્યું. ગોકુળના લોકોને એમ લાગ્યું હતું કે આ પૃથ્વી ઉપર નથી ફરતું, પણ અમારા હૃદય ઉપરથી આ વ્હીલ ફરતું હોય. એ વેદના ગોકુળના લોકોને થઈ હતી. રથ ચાલવા માંડ્યો. આખો સમાજ પાછળ દોડવા લાગ્યો. આક્રંદ કરતો કરતો સમાજ દોડતો તો સુખદેવજી બોલે છે, એવમ બ્રુવાણા વિરહાતુરા વૃષમ વ્રજસ્ત્રીય કૃષ્ણ વિષક્ત માનસા વિસૃજ્ય લજ્જામરુદોસ્મ સુસ્વરમ ગોવિંદ દામોદર માધવે. એવમ બ્રુવાણા વિરહાતુરા વૃષમ. વિરહાતુર થયેલો આખો સમાજ રથની પાછળ દોડતો હતો. આક્રંદ કરીને રોતો રોતો દોડતો હતો. વ્રજ સ્ત્રીય કૃષ્ણ વિષક્ત માનસા. વિષક્ત માનસા એટલે ભાન ભૂલીને. ગોકુળમાં લાજ કાઢવાનો તે દી રિવાજ હતો અને આજ પણ રિવાજ છે. દીકરાની વહુ અને સસરા બાજુ બાજુમાં હાલતા હતા. સસરાને ઈ ભાન નહોતી કે મારી બાજુમાં દીકરાની વહુ છે. ઈ જોડ જોડથી બરાડા પાડતી હતી, સસરાએ બરાડા પાડતા હતા. વહુને ઈ ભાન ન રહ્યું કે મારી બાજુમાં સસરા ઉભા છે. વિષક્ત માનસા, લોકો ભાન ભૂલીને રડતા હતા. વિસૃજ્ય લજ્જામ રુરુદુસ્મ સુસ્વર, સ્વર સાથે રડતા હતા. અને હું પુકાર થતો હતો, ગોવિંદ, દામોદર, માધવ ઇત્યાદિ નામોના પુકારો સંભળાતા હતા. મધ્ય ચોક આવ્યો. નંદ બાબાએ કીધું કે તમે લોકોએ આ બધું શું માંડ્યું છે? આજ પહેલી વખત લાલો શહેરમાં જાય અને તમે એને અપશકુન કરીને રોઈને અપશુકન કરો છો. રોઈને અપશુકન શબ્દ સાંભળતા આખો સમાજ મૌન થઈ ગયો છે, સ્તબ્ધ થઈ ગયો છે. આપણા કાનાને, આપણા લાલાને અપશુકન થાય એવું આપણે ન કરાય. મૌન સમાજ પાછળ ચાલવા લાગ્યો. અને મૌન તો એના કરતા કરું, એના કરતા તો બરાડા પાડીને લોકો રડતા હોય ને ઓછું કરુણ હોય. પણ આખો સમાજ જયારે હાવ ચૂપ થઈ જાય એ તો એના કરતા ગંભીર વાતાવરણ. અને આવું વાતાવરણ ગામડામાં બને છે. આજ પણ કોઈ દીકરી પરણીને હાહરે જાય ને પછી એને વિદાય આપવા માટે આખો સમાજ ભાગોળ સુધી જાય. એ વખતના કરુણ ઢોલ વાગતા હોય, એ વખતની કરુણ શહેનાઈ વાગતી હોય. આદર્શ
આદર્શ પીપળો આદર્શ દાદા ના ખેતર દાદા બેની બાને વિનવે બેની બાડાયા થઈ રેજો. પણ એ જાપા સુધી વાતાવરણ ઓછું કરુણ હોય, જે વાહન આવ્યું હોય વાહનમાં આજ પણ ગાડામાં બેહાડીને જાપા સુધી દીકરીને મૂકવા જાય અને પછી વાહનમાં જે કાંઈ એની મોટર હોય જે વાહન હોય એમાં બેહાડી દે. એક ગ્લાસ દીકરીને ગામનું પાણી મળે એમાંથી અડધો ગ્લાસ પીવે ને અડધાથી મોઢું ધોવે અને હોર્ન મારીને વાહન જતું રહે, જાન જતી રહે. પણ વળાવ્યા જે વળાવવા ગયા હોય પછી પાછા ફરે ને ત્યારે બધા મૌન હોય. તમે જોજો કોઈ કોઈની હારે વાત નથી કરતું, કોઈ કોઈની સામે ન જોવે. સામું જોવા જાય તો રોવાઈ જાય, હૃદય ભરાયેલા હોય. પણ એમાં સૌથી વધારે કઠિન પરિસ્થિતિ થતી હોય તો દીકરીના બાપની. ઈ વખતે એ બાપને એમ થતું હોય કે જો જમીન જગ્યા આપે તો અહીંયા હમાઈ જાવ, હવે ઘેર જઈને મારે શું કરવું. કાળજાનો કટકો આજ હું વિદાય કરીને આવ્યો, હવે મારે ઘેરે શું કામ છે. એ તો ભાઈ બાપના હૃદયની વેદના તો બાપ જ જાણે, શબ્દોથી વર્ણવી શકાય. આ બધી કથા થઈ શકે એમ નથી. એ તો જે બાપે 20 વર્ષની કરી અને બથમાં લઈ અને 4 ફેરા ફરીને જેને વળાવી હોય એવા બાપના હૃદયને પૂછો તો ઈ કથા એને ખબર પડે. એ વેદના કોણ જાણે. અને ભાઈ દીકરી સાથે આ સંસારમાં પ્રેમ કરનારું પાત્ર પિતા છે અને પુત્ર સાથે પ્રેમ કરનારું પાત્ર આ સંસારમાં માં છે. દીકરો વિદાય થાય ને તો એ આઘાત માને લાગે, દીકરી વિદાય થાય તો વધારે આઘાત બાપને લાગે છે. મામૂલી કન્યા વિદાયનો પ્રસંગ પણ આપણે નથી જીરવી શકતા, જોઈ શકતા, આપણાથી રોવાઈ જાય છે. જગતનો નાથ બ્રહ્માંડનો અધિપતિ કાયમ માટે ગોકુળ છોડીને ગયો હશે, શું થયું હશે વિચારી લો. આખો સમાજ મૌન, ભાગોળ સુધી આવ્યો. નંદ બાબાએ પાછી હાકલ દીધી, ખબરદાર હવે અહીંયાથી આગળ કોઈ નથી આવવાનું. સ્તબ્ધ થઈ ગયો સમાજ, ઉભો રહી ગયો છે. અક્રૂરજીએ રથને ચલાવવાની શરૂઆત કરી અને ભાગવતના મહાત્માઓ છેલ્લી મુલાકાત જશોદાની ગોકુળના ભાગોળે કૃષ્ણ સાથે કરાવ્યા. આકરંદ કરી યશોદા પછાડીઓ ખાવા માંડી. લાલો જોઈ ગયો, લાલાએ કીધું કાકા રથ ઉભો રાખો, માં બહુ રોવે છે. અક્રૂરજીએ રથની લગામને ખેંચી, ઘોડા ઉભા રહી ગયા. 4-5 ગોપીઓએ યશોદાને પકડી રાખી છે, રથ સુધી લઈ આવે છે. છેલ્લે પ્રણામ કરવા માટે દરવાજો ઉઘાડી અને લાલો જ્યાં ધરતી ઉપર પગ મૂકે ઉતર્યો તો પગે લાગવા. ઊંધી ઘટના ઘટી ગઈ. જશોદાએ લાલાના ચરણમાં માથું મૂકી દીધું, પગ પકડી લીધા અને પ્રાર્થના કરવા લાગી, બેટા તારી સેવામાં શુશ્રૂષામાં કોઈ ક્ષતિ ખામી કઈ રહી ગઈ હોય તો મને માફ કરજે. જશોદાએ માફી માંગી. એ વખતે કાનો લાલો રડી પડ્યો, માં મહેરબાની કરીને આવું ન બોલ. હાથ પછાડે છે, પછાડીઓ ખાય છે જશોદા. બેટા તેથી ખબર નહીં આ હાથને હું થયું તું. આ હાથથી મેં તને ખાંડણિયાની હારે હીરની દોરીથી બાંધ્યો તો. બેટા બંધનને ભૂલી જાજે, બંધનને ભૂલી જજે. શબ્દ સાંભળીને કૃષ્ણ બોલ્યા, માં સંસારમાં કોઈના હાથે નથી બંધાણો, માત્ર તારા હાથે જ બંધાણો છું. આ બંધન તો મને ભવ યાદ રહેશે, જન્મો જન્મ યાદ રહેશે. માં એ બંધનને હું ભૂલી નહીં શકું. જશોદા રોતી પડી રહી. નંદ બાબાએ કીધું લાલા બેસ જા. લાલાએ પગથિયા ઉપર પગ મૂક્યો. અક્રૂરજીએ રથ ચલાવ્યું. આખો સમાજ મીટ માંડીને જોઈ રહ્યો. કૃષ્ણ જઈ રહ્યા છે, આંખ જોઈ રહી છે, હૃદય સ્વીકારવા તૈયાર નથી.